બિલકુલ અમે કોઈ ભ્રષ્ટાચારની ફાઇલ સાઇન કરવા માટે અહીંયા નથી આવ્યા. આ ગરીબ બહેનો જે અમારી છે એમને પગાર નથી મળ્યો અને એની આ બહુ સામાન્ય ભાષામાં સામાન્ય અમારી રજૂઆત છે. અહીંયા તો નેતાઓને કરોડો રૂપિયાનો પગાર, કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર કરીને કમાતા હોય છે, એમના બાળકો સેટલ હોય છે. આ ગરીબ બહેનો મજૂરી કરીને વૈતરા કરીને એમના બાળકોને ભણાવતી હોય છે. 6 મહિના સુધી પગાર નથી મળ્યો બહેનોને. બીજું કે ટેકોની કામગીરી આપી છે. હવે ટેકોની ઓનલાઈન કામગીરી માસ્ટર ડિગ્રી ભણેલા હોય કે ગ્રેજ્યુએટ ભણેલા હોય ને એમને પણ ફાંફા પડી જાય. આ કામગીરી સોંપી દીધી છે બહેનોને. તો અમારી એ જ માંગ છે કે ઇન્સેન્ટિવના કાગળિયાના લફડા બંધ કરી અને તમે ફિક્સ પગાર કરો. બહેનો ટેકોમાં કામ કરવા માટે તૈયાર છે, પણ ટેકોની કામગીરીમાં ઘણી બધી સમસ્યાઓ છે. એટલે ટેકોની કામગીરીની સમસ્યા અમારી દૂર કરે, વેતન અમને ચૂકવે. અહીંયાથી એટલું ભયંકર દબાણ છે. આ એમને નથી બહેનો બહાર નીકળી. 3 વર્ષ સુધી ચૂપ રહી છે બિચારી બહેનો, કંટાળી ગઈ છે, ધમકોથી ત્રાસી ગઈ છે અને આ એમનું દુઃખ અહીંયા એમને લઈ આવ્યું છે. એટલે અમારે ન્યાય જોઈએ અને અમારે આરોગ્ય અમલદારો સાથે ને કમિશનર સાથે જ વાત કરવી છે.